નમસ્કાર મિત્રો, હસમુખ પઢિયા યુટ્યુબ ચેનલ ઉપર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. તો આજે આપણે વાત કરવાની છે કે ચૂંટણી પતી ગઈ છે, પરિણામ પણ આવી ગયા છે અને પરિણામ પણ બહુ સુંદર મજાના આવ્યા છે. કેમ કે આપણા બધા લોકોને ખ્યાલ છે કે સુઈગામ તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર 9 સીટો ભાજપના હાથમાં છે અને 7 સીટો કોંગ્રેસના હાથમાં છે. ત્યારે બહુમતી ભાજપને મળે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે. બધા જ લોકોની નજર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપર છે. જ્યારે સુઈગામ તાલુકા પંચાયતની અંદર કોણ પ્રમુખ તરીકે બેસે છે એક મોટો સવાલ છે. ત્યારે સુઈગામ તાલુકાના 45 ગામના લોકો આતુરતાથી તેના ઉપર નજર રાખી રહ્યા છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તાલુકા પંચાયતની અંદર ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે, કે કોને બેસાડવામાં આવે છે, કે કોને ચૂંટવામાં આવે છે, કે કોની વરણી કરવામાં આવે છે. દરેક લોકોની તમામની નજર હાલ ડેલિગેટ કોને યોગ્ય તરીકે રાખવામાં આવે છે અને તાલુકા પંચાયતને અંદર કોની નિમણૂક કરવામાં આવે છે અને કોને ડેલિગેટ તરીકે ચૂંટવામાં આવે છે એ તો હવે આવનારો સમય બતાવશે. પણ જ્યારે અનેક લોકોના અલગ અલગ મંતવ્યો રાહ જોઈ રહ્યા છે, કેમ કે 9 સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાનો છે અને તાલુકા પંચાયત ઉપર કબજો કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તાલુકા પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવે છે, ઉપપ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવે છે અને યોગ્ય ડેલિગેટ કોણ જાહેર કરવામાં આવશે તે ચોક્કસ કોમેન્ટની અંદર જણાવજો.